બાળકો પાસે કામ કરાવવાનો વિડીયો સામે આવ્યો છે। સ્કૂલના બાળકો પાસે કામ કરાવતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક સમિતિની સ્કૂલનો વિડીયો। નારોલ ગુજરાત શાળા નંબર 1 અને 2 માં અભ્યાસ કરતા બાળકો પાસે પાના પકડ લઈને કામ કરાવવામાં આવી રહ્યું છે। સ્કૂલના દરવાજા પાસે કામ કરી રહ્યા છે આ બાળકો, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો અમદાવાદમાં શિક્ષણ વિભાગ સાથે જોડાયેલો આ વિડીયો કે જેને લઈને હવે ઘણા સવાલો ઉઠી રહ્યા છે। નગર પ્રાથમિક સમિતિની સ્કૂલનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બાળકો પાના પકડ લઈને મજૂરી કામ કરતા હોય તેવા પ્રકારનો આ વિડીયો સામે આવ્યો છે। સ્કૂલના દરવાજા પાસે બેસીને કામ કરી રહ્યા છે આ બાળકો। નોંધે છે કે હાલ આ વિડીયો વાયરલ થતા ઘણા પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે। મળતી માહિતી મુજબ આ અમદાવાદની એક સરકારી શાળાનો વિડીયો છે। તો વડોદરામાં ચોમાસું શરૂ થતાં જ રસ્તાઓની બિસ્માર હાલત સામે આવી છે। પાલિકાએ ખાડા પૂરવાના દાવા કર્યા હોવા છતાં અનેક રસ્તાઓ પર ખાડા યથાવત જોવા મળી રહ્યા છે। લાખો રૂપિયાના ખર્ચે કરાયેલું પેચવર્ક થોડા જ દિવસોમાં ઉખડી જતા કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે। વિપક્ષે કોન્ટ્રાક્ટરોની નબળી કામગીરી અને તંત્રની બેદરકારીના આક્ષેપો કર્યા। रोड बेसी जाए ये कोई मटीरियल वापरता है ये विचार करो અને કોણ મોનિટરિંગ કરતો હશે, કોણ એન્જિનિયર હશે। જો ખાડા પડી જાય બેસી જાય તો એન્જિનિયરને બી બોલાવો, એ કેમ બાકાત રહે ભાઈ। એટલે જે મોનિટરિંગ કરતો હોય, મારી માંગણી એ છે કે જે લોકોએ આ કૃત્ય કર્યું હોય એમના ઉપર એક્શન થવું જોઈએ અને કાયદાકીય એના ઉપર કેસો થવા જોઈએ। અને બળો આવા કોન્ટ્રાક્ટરો બીજી વખત આ શહેરની અંદર કામ કરવા ના આવે। જ્યારે તંત્રએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે। એડિશનલ સિટી એન્જિનિયરનું કહેવું છે કે આ સિઝનમાં 7000 જેટલા ખાડા પડ્યા છે, જેમાં મોટા ભાગના પૂરાયા છે અને ઘણીવાર રિપેરિંગના બીજા દિવસે જ વરસાદ નોંધાતા ફરી સમસ્યા સર્જાતી હોય છે। જે રોડના એન્જિનિયર્સ છે એમના દ્વારા રોજ સવારે ફિલ્ડ સર્વે કરવામાં આવતું હોય છે અને ખાડાઓની ગણતરી કરવામાં આવતી હોય છે। સાથે સાથે એમને પૂર્વની કામગીરી પણ તેઓ દ્વારા તે દિવસમાં કરવામાં આવતી હોય છે। 1 જૂનથી અત્યાર સુધીમાં લગભગ 7700 જેટલા ખાડાનું પડ્યા છે કે જે સર્વેમાં આવેલા છે। એની સામે 7200 પ્લસના ખાડા જે છે તે પૂર્ણ કરવામાં આવેલા છે। તંત્ર ભલે ગમે તેટલા બચાવમાં દાવાઓ કરે, પરંતુ વાસ્તવિકતા એ છે કે રસ્તાઓ પર પડેલા ખાડાઓ પાલિકાની કામગીરીની પોલ ખોલી રહ્યા છે। ચોમાસાની ઋતુમાં વડોદરા ખડોદરા બની ગયું અને વડોદરા મહાનગરપાલિકાએ ખુદ સ્વીકાર કર્યો કે વડોદરા શહેરમાં ઠેર ઠેર જે રસ્તા છે ત્યાં ખાડા પડી ગયા છે, રસ્તાઓ બિસ્માર થઈ ગયા છે। વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ એક્શનમાં આવ્યા અને અધિકારીઓને આદેશ આપ્યો કે તાત્કાલિક ધોરણે રસ્તા પરના જે ખાડા છે તેનું સમારકામ કરવામાં આવે। પરંતુ સમારકામ કેવા પ્રકારનું કરાયું છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે। એ સમારકામ પાછળ જે છે તે લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ જે છે એ રસ્તા ધોવાઈ ગયા છે। અત્યારે સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, ભીમનાથ બ્રિજ પાસેના દ્રશ્યો છે। આખો રસ્તો જે છે તે એક તરફનો ધોવાઈ ગયો છે અને વન વે જેવી પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે કે બીજી તરફનો જે રસ્તો છે તેનો ઉપયોગ જે છે તે કરી શકાય તેવી સ્થિતિ નથી। વડોદરા શહેરમાં હજી પણ એવા ઘણા એવા વિસ્તાર છે કે જ્યાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ રીતે ઠીંગણા મારવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે ફરી એક વખત વરસાદ પડ્યો ત્યારે વડોદરા મહાનગરપાલિકાના જે કોન્ટ્રાક્ટરે રસ્તા પર મેકઅપ કર્યો હતો એ મેકઅપ જે છે તે ધોવાઈ ગયો। એટલે રસ્તાઓના સમારકામ પાછળ જે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો એ લાખો રૂપિયાનો ખર્ચ માથે પડ્યો હોય તેમ લાગી રહ્યું છે। અને વડોદરા મહાનગરપાલિકાના જે સ્માર્ટ અધિકારીઓ છે તે નાગરિકોના વેરાના પૈસાનો વેડફાટ કરતા હોય ત્યાં પ્રકારની સ્થિતિ જે છે તે વડોદરા મહાનગરપાલિકામાં સર્જાઈ છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। આગળ વાત કરીએ બોટાદના રાણપુર શહેરમાં રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। લીંબડી 3 રસ્તાથી મનુભાઈ શેઠ સ્કૂલ સુધીનો મુખ્ય માર્ગ એ મોટા ખાડાઓથી બિસ્માર બનતા વાહન ચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ચોમાસામાં ખાડાઓમાં પાણી ભરાતા અકસ્માતનો ભય પણ વધ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે રોડ ખોદકામ બાદ યોગ્ય સમારકામ કરવામાં નથી આવતું। તંત્ર તાત્કાલિક રસ્તાનું સમારકામ કરે તેવી માંગ સાથે સ્થાનિકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી। રાણપુર પુલથી શરૂઆત કરો અને માર્કેટિંગ યાર્ડ સુધી તે
શું કહેવાય 1-1, 1.5 ફૂટના ખાડા પડી ગયેલા છે. અનેકવાર લોકો અકસ્માતનો ભોગ બનેલા છે. રાણપુર ગ્રામ પંચાયતે પણ અવારનવાર રજૂઆત કરી છે કે તમારાથી કદાચ યાર સમારકામ ન થતું હોય તો તમે પંચાયત હસ્તક આપો તો અમે સમારકામ કરીએ. હવે એક આવે છે સ્ટેટ હાઈવેમાં, લીંબડી સ્ટેટ હાઈવેમાં, અને એક આવે છે જિલ્લા પંચાયત આરએમબી ડિપાર્ટમેન્ટમાં. 1.5 ફૂટના ખાડા પડી ગયા છે પણ તંત્રને કંઈ દેખાતું નથી. રસ્તા તમામ ખરાબ હાલતમાં છે, મોટા મોટા ખાડા પડી ગયા છે. સાહેબ, તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં ગ્રામ પંચાયતમાંથી પણ અમે લેટર લખીને મોકલ્યા છે, પણ સાહેબ કોઈ પણ કામ કરવામાં આવતું નથી. વારંવાર રજૂઆત કરવી છે છતાં એ લોકો ધ્યાન લેતા નથી. PWનું હોય કે સ્ટેટમાં આવતું હોય, કોઈ પણ કામ આવતું હોય, આ લોકો અધિકારીઓ આ મુદ્દા